જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકીઓ દ્વારા પ્રવાસીઓ પર કરાયેલા હિંસક હુમલાના વિરોધમાં ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ આતંકીઓના 9 સ્થળોને નેસ્ત નાબૂદ કરી દેતા દેશભરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. તો સુરતમાં પણ ઓપરેશન સિંદૂરની સફળતાને લઈ જશ્ન મનાવાયો હતો. દેશ વિરોધી તત્વો સામે ભારત સરકારે બતાવેલી દ્રઢતાના પુરાવા રૂપે હાથ ધરવામાં આવેલા ભારતીય વાયુસેનાનું વિશાળ અને સફળ ઓપરેશન સિંદૂરના પુરસ્કાર રૂપે સમગ્ર દેશમાં ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. સુરત શહેરમાં પણ આ વિશિષ્ટ અને રાષ્ટ્ર ગૌરવની ક્ષણને વધાવી માનવી, તિરંગા અને દેશભક્તિના નારાઓ સાથે રસ્તા ઉપર ઉતરી પડ્યા. લોકોએ મીઠાઈ વહેંચી, કોલેજમાં પણ વિદ્યાર્થીઓ ઉજવણી કરતા નારા લગાવ્યા. સુરતના મજૂરા ફાયર સ્ટેશન 4 વિસ્તાર સહિત વિવિધ શાળા કોલેજના ખાસ કાર્યક્રમ યોજાયા, જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ દેશભક્તિ ગીત ગાયા, તિરંગાને સલામી આપી. શાળાઓમાં લાઈવ સ્પીચ, ડ્રોઈંગ સ્પર્ધા, પરેડ જેવા કાર્યક્રમ થકી વિદ્યાર્થીઓએ દેશપ્રેમ વ્યક્ત કર્યો છે. ઓપરેશનમાં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન સરહદમાં ઘૂસી આતંકવાદી સંગઠનના 9 મુખ્ય તંબુઓને નિશાનો બનાવી 24 મિસાઇલ દાગી હતી. હુમલામાં અનેક આતંકવાદીઓનો ખાત્મો થયો હોવાની માહિતી મળી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદૂર નામ આપ્યું છે, જે ભારતની શૌર્ય પરંપરાનું પ્રતીક બની ગયું છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.